પરનારી કે પરધનને જોઈને કોઈ દી આડી નજર ન કરવી, કોઈ દી કુદ્રષ્ટિ ન કરવી. આ બાપ એના દીકરાને કે બેટા કોઈ દી પરનારી ઉપર આડી નજર ન કરતો, અને કોઈ દી પારકું ધન ભાળી અને કોઈ દી લેવાની વૃત્તિ ન કરતો. અને જોજે દીકરા કરેલી કમાણી હાચવજે, અવળે માર્ગે ઉડાડતો નહીં. આજે ઘણાયના બાપ દાદાની કમાયેલી કમાણીઓ છોકરાઓ અવળે માર્ગે ચડ્યા ને બધું સ્વાહા કરી નાખ્યું. ભાઈ આ વિષયોના માર્ગો, વ્યસનોના માર્ગો, ફેશનના માર્ગો અને પાપના માર્ગો, એ તો ભાઈ 3-4 વર્ષ વરસાદ ન પડ્યો હોય ને જમીનમાં જે કોહારિયા થયા હોય એના ધોરિયાના પાણી તમે જવા દો ને, એ કોહારિયા કોઈ દી ભરાય જ નહીં. હા, એ કુવાના પાણી બધા માલપા હમાઈ જાય. આપણને એમ થાય કે હજી સુધી કેરો ભરાણો કેમ નહીં, પણ કોહારિયા જેવા ઊંડા પડ્યા હોય એમાં એ કોઈ દી ભરાય નહીં. આ વ્યસન, ફેશન અને પાપ જે આજે માણસો વિષયોના માર્ગે ચડ્યા એમાં બધું ખતમ થઈ જાય. એટલે બાપ કહે છે કે બેટા કરી કમાણી હાચવ છે. આજે અમારે એક સુરતમાં યુવાન હતો ને લીવર એનું ખરાબ થઈ ગયેલું, એટલે મરવાની અણી ઉપર હતો. એટલે પછી લગભગ 4 ભાઈઓ વચ્ચે આ એક જ છોકરો હતો, બાકી બધા ભાઈઓને દીકરીઓ જ હતી. અને આને એ 4 ભાઈઓ વચ્ચે આ એક જ દીકરો, અને બધા ભાઈઓને 4-4, 5-5 દીકરીઓ, એટલે ઝાઝી બધી બહેનો વચ્ચે આ એક ભાઈ. અને આ માણસ કુસંગતને કારણે વ્યસનોમાં ચડ્યો અને એમાં દારૂ પીવાના માર્ગે ચડી ગયો. લીવર એનું ખરાબ થઈ ગયું અને પછી દવાખાનામાં દાખલ કરેલો. માંડ જરા રિકવરી આવી. એટલે ઘરવાળાએ અમને બોલાવ્યો, મને કે સ્વામી આશીર્વાદ દો કે ભાઈ જીવતો રે અને આનું ભગવાન સારું કરે. પછી હું એમની ખબર કાઢવા ગયેલો તો હાર પહેરાવ્યો. મેં એને પૂછ્યું તો મને એને કીધું, મને કે સ્વામી રોજના મારે 70,000 રૂપિયા ભોગમાં જાતા થાય, દારૂ પીવામાં, મહેફિલો કરવામાં, પાપના માર્ગે, ભોગના માર્ગે. આજે તમને હું કહું ને કે પેલા બહુ જ્ઞાતિવાદ છે એટલે બહુ મારે એમાં કંઈ બોલવું નથી, પણ મને એક ભાઈએ જે વાત કરેલી કે જેની પાસે સમૃદ્ધિ વધી છે ને અને એને જો સાથે ભગવાન નથી રાખ્યા, ધર્મ નથી રાખ્યો, સંસ્કાર નથી રાખ્યા, તો એ લગભગ બધા પાપને માર્ગે જ ગયા. સુરા અને સુંદરી એને પાડ્યા વિના રે નહીં. બહુ ભૌતિકતા વધે ને એટલે માણસ આ 2 ચીજમાં પડ્યા વિના રે નહીં, અને પછી એનો વિનાશ થયા વિના રે નહીં. તમે દુર્યોધન જોઈ લો ને, એનું પતન શા માટે થયું? એક પરધન અને પરનારી દ્રૌપદી, આ 2માં મન ગયું, એમાંથી એનો વિનાશ થયો અને હોએ હો ભાઈ મર્યા. મહાભારતમાં વિરાટ પર્વમાં તમે જો તો વિરાટનો સગો સાળો કીચક વિરાટનો સેનાપતિ હતો, પણ દ્રૌપદી ઉપર બુરી નજર કરી એમાં એના 105 ભાઈઓનો ભીમે વિનાશ કર્યો. રાવણ જો એને એક સીતાજી ઉપર કુદ્રષ્ટિ થઈ, એમાંથી રાવણનો વિનાશ થયો. બધે સુરા અને સુંદરી આ 2 વિનાશના મોટા કારણો છે. જો માણસ ધ્યાન ન રાખે તો એનું બધું ખતમ, ધંધા ભાંગી પડે, જીવન બરબાદ થઈ જાય, આબરૂના તો કાકરા થઈ જાય. એટલે કવિ બોલે, પરધન કે પરનારી ભાળે, આડી નજરે નિહાળીશમાં, કરી કમાણી સાચવજે તું, અવળે માર્ગે ઉડાડીશમાં. અને એક ભાઈ કહેતો, મારી પાસે તો શું છે, બધા દર્દીઓ બહુ આવે છે એટલે મને આ બધો અનુભવ નહીં. હું બહુ નાની ઉંમરમાં સાધુ થયેલો એટલે બહુ સંસારનો લાંબો અનુભવ નહીં, પણ માણા આવે ને, અમારે સુરતમાં જ એક યુવાન, પૈસા આવે એટલે માળો મુંબઈ ઉપડી જાય, અને પછી જિંદગી જે એને બગાડી આખી. પછી એક દી આવીને મારી પાસે રોતો હતો. બધા પાપ જેમ જેસલે પોકાર્યા ને એમ બધો પોકારતો હતો. તો એ આપણને એમ કલ્પના થાય કે માણસો આટલી હદે પાપના માર્ગે ચડી જતા હશે. ફાર્મ બનાવે, પછી બહુ રૂપિયો વધે ને પછી ફાર્મ બનાવે, ફાર્મમાં જઈને માળા બેફામ થાય, પછી જાતા વાર ન લાગે.
અમુક જુવાનીઓ અમારે સુરત પછી આમ જરાક પૈસો વધે ને એટલે રવિવારે મારા સાપુતારા વૈયા જાય, હે હિલ સ્ટેશનમાં જઈ અને પછી પીવે ખાય ને મજા કરે. એટલે આ બધા માર્ગ ખોટા છે, જેદી તેદી પાછું વળવું પડશે. અને એટલા માટે કવિ કે તું કરી કમાણી હાચવજે, અવળે માર્ગે વાપરતો નહીં. અને જે સુનીતિએ ઉપદેશ ધ્રુવને દીધો કે બેટા કોઈનું અહિત ન કરતો, બાપ કહે છે તારે માર્ગે તું આંબા રોપજે, બાગ બીજાનો બગાડીશ માં, જેના ફળ તું સદાય જમતો, એના મૂળ ઉખાડીશ માં. તારા માર્ગે તું આંબા વાવજે પણ કોકના બાગ નો બગાડતો. અને ભાઈ જેના ફળ તું સદાય જમતો, એના મૂળ ઉખાડીશ માં. ખાસ તો મારે એ કહેવું છે કે મા બાપના ફળ આપણે બધાએ બહુ ખાધા હોય એટલે એને કોઈ દી વૃદ્ધાશ્રમમાં મૂકવા ન જવા, એ મૂળ ઉખાડ્યા કહેવાય ભાઈ, કે એને નોખા કાઢવા. એક બાપા હતા ને બે દીકરાએ ભાગ પાડ્યો, 15 દી આણે રાખવાના, 15 દી આણે રાખવાના. અને એમાં 3100 મહિનો આવે ને તે દી ડખો થાય. 300 મહિનો હોય તો વાંધો નહીં, 15 દિન ભાગ પડી જાય. 3100 મહિનો આવે તો ઓઈલો કે હું ન રાખું ને ઓઈલો કે હું ન રાખું. અને 3100 મહિનો એટલે બાપાએ એના મિત્ર હારે બેઠા હતા તો પૂછ્યું કે કેમ છો, તો કે મજા, તો કે લ્યો આ જરા ચા પાણી પીવો, તો કે મારે તો આજ ઉપવાસ છે કે. પણ એ કે આજ છે નો ઉપવાસ, તો કે હું 31 તારીખ રહું છું ને, કે કોઈ સોમવાર રહેતા હોય, કોઈ મંગળવાર રહેતા હોય. આ બાપા કે હું 31 તારીખ રહું છું ને, કે એટલે કે ભાઈ 31 તારીખ રહેવાનું, તો કે બે છોકરા 15 દિનના ભાગ પડ્યા, 3100 મહિનો આવે કોઈ દે નહીં, એટલે પછી મેં નક્કી કર્યું કે 31 તારીખે ઉપવાસ કરવો આપણે, કે એટલે આ મૂળ નો ઉખાડવા. અને ધીરે ધીરે આ વસ્તુ છે ને આગળ આપણે બધાને છે ને પાશ્ચાત્ય સંસ્કૃતિ તરફ દોટ છે, એટલે પરિણામો પાછા એના જોવા, ખાલી એની સંસ્કૃતિ ન જોવી, એના પરિણામી જોવા કે એમાંથી પરિણામ શું આવશે. અમેરિકામાં 35% ગાંડા છે, 35%. કોઈ ભાવ પ્રેમ દેનારું નથી. આપણે અહીંયા ભારતમાં તો આતંકવાદી આવે ને એ કદાચ ગોળીઓ ચલાવતા હશે, અને અમેરિકામાં 10 વર્ષના છોકરાઓ સ્કૂલોમાં ગોળીઓ ચલાવે છે. ભાઈ સંસ્કૃતિ જોવો ક્યારે. હું એક જગ્યાએ અમેરિકામાં એક સિટીમાં રહેલો, એક મંદિરમાં 10 દિવસ સુધી, એ મંદિરની બાજુમાં 1 વીઘા એકનું મકાન, અને એ મકાનમાં એકલા બાપા રહેતા હતા. મેં 10 દિવસ સુધી માર્કિંગ કર્યું, 10 દિવસમાં એ બાપાને અહીંયા એક પણ માણા કોઈ નહોતું આવ્યું. હવે વીઘાનો બંગલો હોય તો એમાં શું રહેવાનું ભાઈ, કોણ આવે નહીં, કોઈ જાય નહીં. સંસ્કૃતિ તો અમારા ભારતની કાંઈ લેવા દેવા વિનાના માણસોના ટોળા વળીને ભેગા બેહે. અહીંયા ગામમાં એકને મુશ્કેલી હોય તો આખું ગામ ખબર કાઢવા જાય. અમે તો માણીએ એટલે અમારે સાધુને કાંઈ લેવા દેવા ન હોય. લ્યો હાલો, અમારા નામે આ દુનિયામાં કે બેંકમાં એકાઉન્ટ ન હોય, અમારા નામે જમીન નહીં, અમારા નામે કોઈ વસ્તુ નહીં, એક રાતી પાય અમારા કોઈ સાધુના નામે ક્યાંય પ્રોપર્ટી નામે ન હોય. પણ અમારો સાધુ બીમાર પડ્યો હોય ને તો હાંજ પડ્યો 100 જણા તો એની ખબર પૂછવા આવે. રૂપિયા કદાચ કરોડ બેંકમાં હોય ને કોઈ પૂછનારો ન હોય ભાઈ, તો કઈ રૂપિયા થોડા સુખ આપે. એક દાદાને ત્યાં હું પધરામણી ગયેલો, મોટું મકાન, બંગલો મોટો જબરો. મેં દાદાને પૂછ્યું, દાદા દાદી બે જ રહેતા. મેં કીધું તમે એકલા? મને કે દાદા, મેં કે દીકરા નથી? મને કે દીકરા 4, કે 3 દીકરીઓ. તે મેં કીધું કેમ અહીં કોઈ દેખાતું નથી? મને કે એક દીકરો અમેરિકા છે, એક ઓસ્ટ્રેલિયા છે, ને એક ઇંગ્લેન્ડ છે, કે એક ન્યુઝીલેન્ડ છે, કે 3 દીકરીઓ તે કે બધી આઉટ કન્ટ્રીમાં છે. આખું યુનિવર્સલ ફેમિલી એનું એમ. એટલે ઇન્ટરનેશનલ, આ ઇન્ટરનેશનલ સ્કૂલ હોય ને એમાં બાપાની ઇન્ટરનેશનલ કુટુંબ. હવે દાદો ને દાદી એકલા બિચારા રે. હવે હું બહાર નીકળ્યો પછી મેં અમારે સાધુને કીધું કે બંગલો ભલે 5 કરોડનો હોય, પણ એ દાદો હોય ને એને એના છોકરાનો છોકરો ક્યારેક આમ દોડતો આવે, દાદા આવ્યા કરીને જે ખોળામાં બે અને જે આનંદ આવે ને એ મેં કીધા 2 કરોડના બંગલામાંથી નો આવે.
એ છોકરાનો છોકરો એકવાર એમ કે દાદા દાદી એમ બોલે ને, અને ઈ જે આનંદ આવે ભાઈ, ઈ જે આમ બાપાનું હૈયું ઉભરાય છે, એ કઈ બંગલામાંથી નકરું ન આવે. એટલે જરાક સંસ્કૃતિ જોવી આપણી. મેં હમણાં અમાપુરની કથામાં દિવાળી ઉપર કીધેલું. મને એક ભાઈ રામપુર તોરીના હતા, મને કે સ્વામી અમે પ્રવાસમાં દિવાળી ઉપર ગયેલા મારા ફેમિલી સાથે, અમદાવાદથી સીધા. પછી કે અમે અહીંયા આવ્યા તો અમદાવાદ આવ્યા તો ગામડે આવવાનું નહોતું, કારણ કે પ્રવાસમાં ફરવા ગયેલા. એટલે મારા છોકરાઓએ જીદ પકડી દાદા પાસે જવું જ છે કે, એટલે મારે નો છૂટકે 2-3 દી અહીંયા આવવું પડ્યું. એટલે પછી મેં એને, એટલે મને વાત કરતા હતી કે છોકરાઓને દાદા હાચવે બહુ ને એટલે એને અહીંયા બહુ ગમે, અને વ્યાજ બધાને વાલું બહુ હોય, મૂળ મૂડી કરતાં વ્યાજ વાલું હોય. હવે કે આમ દાદા ધોરીએ કે એને પાણી પાવા ખેતર ગયા હોય અને છોકરાને હારે લઈ જાય, અને છોકરા કેરો તોડી નાખે ને તો દાદા ખીજાય નહીં, અને અમારે ત્યાં હું સેજ આગો પાછો થાય દઈ એક મુહામાં, એટલે દાદા ગમે. એટલે મેં એને કીધું કે જો નાનપણમાં ભાવના સંસ્કાર છોકરાઓમાં વાવવા હોય ને તો વરહે એકવાર તમારા સિટીમાંથી ગામડે દાદા દાદી પાસે છોકરાને લાવવા જોઈએ ભાઈ. દાદો દાદી રાજી થાય, 5-15 દી તમે બધા એની ભેગા રહ્યો તો એની જરાક આમ લાગે, નહીતર મકાનમાં દાદો ને દાદી 2 જણા રહેતા હોય એની જિંદગી ભારરૂપ થાય. આ કથાઓ તમે ભાગવતની બધી સાંભળી છે, પણ મારે તો અટાણના પ્રેક્ટિકલ માણાની કથા કરવી છે કે કાંઈક જીવનમાં આપણે સુખી થાય. અમે આ સાધુઓને અમારા હાથ પેઢીએ કોઈને હુચક ન લાગે, પણ ભગવાનની દયાથી અટાણે અમે 12-15 જણા જે છીએ ને, એકાબીજા વિના કોઈને હોરવે નહીં એટલો ભાવ ખરો એકાબીજામાં. એટલે નહીતર અમારે કાંઈ શેઠ વાળ ન રાખવાના હોય, અમારે ક્યાંય પાણીપુરી ખાવા જવાનું ન હોય, અમારે કાંઈ સારા કપડાં પહેરવાના ન હોય, દિવાળી હોળી બધી એકના એક હોય, પણ છતાં આનંદ શેનો છે? પારિવારિક ભાવનાનો આનંદ છે. અને એટલા માટે કુટુંબ ભાવ થાય એ બહુ જરૂરી છે. માતા પિતાને સાચવવા રાખવા, સાસુ સસરાની સેવા કરવી, એનો આશીર્વાદ તમને કામ આપશે, એના મૂળ ન ઉખાડવા.